ધોરણ 6ના ગણિત વિષયના લેક્ચરમાં તમારું સ્વાગત છે. ગણિત વિષયના આની પહેલાંના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 1 શરૂ કર્યું હતું. આપણા ચેપ્ટર નંબર 1નું નામ છે સંખ્યાઓનો પરિચય. સંખ્યાઓનો પરિચય. આની અગાઉના લેક્ચરમાં આપણે સંખ્યાઓની સરખામણી કરવાનું શીખ્યા હતા. સંખ્યાઓને સ્થાન કિંમતના સ્વરૂપમાં કેમ લખાય એ શીખ્યા હતા. ત્યાર પછી નાની મોટી સંખ્યાઓ નક્કી થઈ ગયા બાદ આપણે ચડતો ક્રમ એટલે શું, ઉતરતો ક્રમ એટલે શું એ બધું શીખ્યા હતા. જો તમને યાદ ન હોય તો આની પહેલાંનો લેક્ચર ઓલરેડી અપલોડ કરેલો છે. આની પહેલાંના લેક્ચરની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો આની પહેલાંનો લેક્ચર જો ન જોયો હોય તો પહેલાંનો લેક્ચર જોઈ લેજો અને ત્યાર પછી આ લેક્ચર જોજો. ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ શીખી ગયા પછી આપણે 10,000 કોને કહેવાય, 10,000 અને 1,00,000નો પરિચય આપણે મેળવો હતો. આપણે એવું જોયું હતું કે આ ઓલરેડી તમે અત્યારે લખેલું છે એટલે આ લખવાની જરૂર નથી. જ્યારે લખવાનું હશે ત્યારે હું તમને કહીશ. 10,000નો પરિચય આપણે કેવી રીતે મેળવો તો કે 4 અંકોની સંખ્યા સાથે કામ કરવાનું તમે શીખી ગયા છો. અત્યાર સુધી 5મા ધોરણ સુધીમાં તમે 4 અંકોની સંખ્યા સાથે ઘણું બધું કામ કર્યું છે. 4 અંકની સૌથી મોટી સંખ્યા થશે 9,999. 9,999. 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 અંકની સૌથી નાની સંખ્યા એટલે કે એકડો જો ઉમેરવામાં આવે તો 5 અંકની સૌથી નાની સંખ્યા તમને મળશે. જે 5 અંકની સૌથી નાની સંખ્યા થશે 10,000. 1,00,000નો પરિચય પણ આપણે આવી રીતે જ મેળવો તો કે ભાઈ 5 અંકની સૌથી મોટી સંખ્યામાં જો 1 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરવામાં આવે, 99,999 એ 5 અંકની સૌથી મોટી સંખ્યા છે અને 1 અંકની સૌથી નાની સંખ્યા છે. જો 5 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 અંકની સૌથી નાની સંખ્યા ઉમેરવામાં આવે તો તમને 6 અંકની સૌથી નાની સંખ્યા મળશે, જેને કહેવાશે 1,00,000. આને કહેવાશે 10,000 અને આને કહેવાશે 1,00,000. 4 અંકોની સંખ્યા તમને 5મા ધોરણ સુધી વાંચતા આવડતી હતી. હવે આપણે મોટા થયા એટલે 5 અંકોની, 6 અંકોની, 7 અંકોની, 8 અંકોની સંખ્યા આપણે વાંચવાની થાય. તો જો સંખ્યાઓની અંદર આ તમને જે સંખ્યા આપી છે એની અંદર અંકોની સંખ્યા વધતી જાય, તમને જે સંખ્યા આપી છે એની અંદર જો અંકોની સંખ્યા વધતી જાય તો પછી તમે જાણો છો કે સંખ્યા વાંચવામાં આપણને તકલીફ પડે છે. તો એવા સમયે આપણે સંખ્યાઓને વાંચતા શીખ્યા હતા. બરાબર, આપણો ટોપિક હતો સંખ્યાઓને વાંચવી. આ વસ્તુ પણ મેં તમને લખાવેલી હતી. સંખ્યાઓને વાંચવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ તો કે સંખ્યાઓને વાંચવા માટે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. અલ્પવિરામ એને આવી રીતે દર્શાવાય છે. કેવી રીતે ઉપયોગ કરીએ છીએ એ ફરીથી હમણાં હું તમને યાદ કરાવું છું. બરાબર, પણ અત્યારે યાદ રાખો કે સંખ્યાઓને વાંચવા માટે આપણે અલ્પવિરામનો ઉપયોગ કરીએ છીએ. સંખ્યાઓને વાંચવા માટે મેં તમને એવું ગયા વખતે કીધું હતું કે સંખ્યાઓને વાંચવા માટે 2 રીત છે. બરાબર, સંખ્યાઓને વાંચવા માટેની 2 પદ્ધતિઓ છે. કઈ 2 પદ્ધતિઓ છે? એક છે ભારતીય પદ્ધતિ અને બીજી હતી આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આવી 2 પદ્ધતિ આપણે ભણી ગયા. 2 પદ્ધતિઓના નામ ભણી ગયા હતા. ત્યાર પછી ભારતીય પદ્ધતિમાં સંખ્યાઓને કેવી રીતે વચાય છે અને ભારતીય પદ્ધતિમાં સંખ્યાઓને વાંચવા માટેની એક નાની એવી ટ્રીક મેં તમને આની આગલા લેક્ચરમાં શીખવાડી હતી. દર વખતની જેમ નવું ભણતા પહેલાં આપણે જૂનું એક વખત યાદ કરી લઈએ. પહેલાં આપણે ભારતીય પદ્ધતિથી સંખ્યાઓને વાંચવાનું શીખી લઈએ. આ લખવાની જરૂર નથી,
કારણ કે ભારતીય પદ્ધતિથી સંખ્યાને કેવી રીતે વચાય એ ગયા લેક્ચરની અંદર ઓલરેડી તમે લખેલું છે. ભારતીય પદ્ધતિથી સંખ્યાઓનું વાંચન. ભારતીય પદ્ધતિથી સંખ્યાઓને આપણે વાંચવી હોય તો એની અંદર આપણે એકમ, દશક, 100, 1000, પછી 10,000નો ઉપયોગ નથી કરતા, સીધો શેનો ઉપયોગ કરીએ છીએ? લાખ. પછી 10 લાખનો ઉપયોગ નથી કરતા, સીધો શેનો ઉપયોગ કરશું? કરોડનો. બરાબર. એટલે ભારતીય પદ્ધતિમાં સંખ્યાને વાંચવા માટે એકમ, દશક, 100, 1000, લાખ અને કરોડનો ઉપયોગ થાય છે. આવું આપણે ભણી ગયા હતા. એક એક્ઝામ્પલ લઈ લઈએ અને પછી આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થાય છે એના વિશે ભણશું. એક એક્ઝામ્પલ હું લઉં છું. ગયા વખતે જે હતું એ જ જૂનું. 7 2 3 9 1 3 5 6 4 ને ભારતીય પદ્ધતિ પ્રમાણે લખો અથવા વાંચો. એના આન્સરની અંદર આપણે સૌથી પહેલાં શું કરતા હતા તો કે સંખ્યાઓને વાંચવા માટે આપણે અલ્પવિરામ મૂકવો પડે છે. સંખ્યાઓને સરળતાથી જો વાંચવી હોય તો આપણે અલ્પવિરામનો ઉપયોગ કરવો પડે છે. એટલે તમને જે સંખ્યા આપી હોય એ સંખ્યાને સૌથી પહેલાં આપણે અલ્પ સંખ્યામાં અંકોની વચ્ચે વચ્ચે જે પ્રમાણે નિયમ છે એ રીતે આપણે અલ્પવિરામ મૂકવાના. દાખલા તરીકે આ આપણને આપ્યું છે 7 2 3 9 1 3 5 6 4. ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ મૂકવાના છે. ભારતીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કેવી રીતે મૂકશું? તો મેં તમને કીધું હતું કે ભારતીય પદ્ધતિ પ્રમાણે જો અલ્પવિરામ મૂકવા હોય તો પહેલો અલ્પવિરામ ક્યાં આવશે? તો કે છેલ્લેથી ગણવાનું. પહેલો, બીજો અને ત્રીજા આંકડાની આગળ એક અલ્પવિરામ આવશે. એટલે જો છેલ્લે છે 4, એની આગળ છે 6, એની આગળ છે 5, 3 આંકડા થઈ ગયા. હવે મૂકશું આપણે અલ્પવિરામ. રેડી? એક વખત છેલ્લા 3 આંકડાની આગળ અલ્પવિરામ મૂક્યા પછી હવે બબે આંકડાઓની આગળ આપણે અલ્પવિરામ મૂકતા જવાના છે. કેવી રીતે? તો કે જો 4, 6 અને 5 આવી ગયા. હવે આવે છે 3 અને 1, 2 આંકડા થઈ ગયા. હવે મૂકશું આગળ અલ્પવિરામ. પછી આવે છે આગળ 9, પછી આવે છે 3, વળી 2 આંકડા થઈ ગયા તો વળી આપણે અલ્પવિરામ મૂકશું. પછી આવે છે 2 અને પછી આવે છે 7, 2 આંકડા થઈ ગયા. હવે અહીંયા આગળ અલ્પવિરામ મૂકવાની જરૂર નથી કારણ કે સંખ્યા અહીંયા પૂરી થઈ ગઈ. રેડી? ફરીથી યાદ કરી લઈએ કે ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, 100, 1000, લાખ અને કરોડનો સંખ્યા વાંચવા માટે ઉપયોગ થાય છે. 10,000 કે 10 લાખનો આપણે ઉપયોગ કરવાનો નથી. રેડી? આ સંખ્યાને કેવી રીતે વચાશે? તો કે અહીંયા જોઈએ એકમ, દશક, 100. 1000ના સ્થાન ઉપર 3 છે, 10,000ના સ્થાન ઉપર 1 છે. બરાબર? આમ જોવા જઈએ તો ભારતીય પદ્ધતિથી વાંચવું હોય તો આ બંને આંકડા આપણે ભેગા લઈ લેવાના છે. આ બંને અંકો ભેગા મળી અને કઈ સંખ્યા બનાવે છે? 13. બરાબર? 1 3 એટલે 13. 13 છે એ 1000ના સ્થાન ઉપર ગણી લેવાના છે. રેડી? એનાથી આગળ વધીએ. એકમ, દશક, 100, પછી 1000, પછી લાખનો આપણે ઉપયોગ કરવાનો છે. લાખના સ્થાન ઉપર 9 છે, 10 લાખના સ્થાન ઉપર 3 છે. પણ 10 લાખનો આપણે ભારતીય પદ્ધતિમાં ઉપયોગ કરતા નથી. એ માટે 3 અને 9થી જે સંખ્યા બને છે એને આપણે ભેગી લઈ લેવાની છે. 3 અને 9થી સંખ્યા બને છે 39. બરાબર? તો આ થઈ જશે 39 લાખ. હજી આગળ સંખ્યા છે એકમ, દશક, 100, પછી આ 1000ના સ્થાન ઉપર, આ લાખના સ્થાન ઉપર. બગડો છે એ કરોડના સ્થાન ઉપર છે, સાતડો છે એ 10 કરોડના સ્થાન ઉપર છે. પણ 10 કરોડનો આપણે ભારતીય પદ્ધતિમાં ઉપયોગ કરતા નથી, માત્ર કરોડનો ઉપયોગ કરીએ છીએ. એ માટે સાતડા અને બગડાને ભેગા લઈ અને કઈ સંખ્યા બને છે? તો કે 72. 72 છે એ કરોડના સ્થાન ઉપર છે. હવે જો એકમ, દશક, 100, 13ને આપણે 1000ના સ્થાન ઉપર, 39ને લાખના સ્થાન ઉપર અને 72ને આપણે કરોડના સ્થાન ઉપર ગણી લેવાના છે. તો શું લખવાનું? તો કે 7 2 3 9 1 3 5 6 4 ને ભારતીય પ્રણાલી પ્રમાણે કેવી રીતે વચાશે? તો એક પહેલાં છે 72 અને 72 છે એ કરોડના સ્થાન ઉપર છે. એટલે જવાબ આવશે પ્રમાણે 72 કરોડ. પછી
39 લાખના સ્થાન ઉપર છે એટલે 39 લાખ. 13 છે એ હજારના સ્થાન ઉપર છે એટલે 13,000 અને 564. આને તો તમને વાંચતા આવડે જ છે. 564 એમ વંચાય. 72 કરોડ 39 લાખ 13,564. આવી રીતે આ સંખ્યાને ભારતીય પ્રણાલી પ્રમાણે વચાય. આ આપણે રિવિઝન કરી લીધું. હવે આજે આપણે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે એટલે કે આ બીજી પદ્ધતિ પ્રમાણે સંખ્યાઓને કેવી રીતે વચાય એ શીખવાનું છે. અલ્પવિરામનો ઉપયોગ તો આ પ્રણાલીમાં પણ થશે, ભારતીય પ્રણાલીમાં પણ થતો હતો અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં પણ થશે. પણ અલ્પવિરામનું સ્થાન છે એ ખાલી ફરી જશે. અહીંયા ખાસ યાદ રાખો કે પહેલો અલ્પવિરામ ક્યાં આવતો હતો તો એક છેલ્લેથી ગણવાનું, પહેલા બીજા અને ત્રીજા આંકડાની આગળ એક અલ્પવિરામ મૂકવાનો અને પછી 2 આંકડા ગણતા જવાના અને અલ્પવિરામ મૂકતો જવાનો. રેડી? આંતરરાષ્ટ્રીય સંખ્યા પ્રણાલીમાં અલ્પવિરામ મૂકવાની મેથડ થોડીક જુદી છે, આપણે જોઈ લઈએ. અહીંથી હવે તમારે લખવાની જરૂર પડશે. અહીં સુધી તમે લખ્યું હતું, અહીંથી હવે આગળ લખતા જજો. હેડિંગ બાંધો બગડો કરી અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. આવું હેડિંગ બાંધ્યું. આની અંદર પોઈન્ટ કરીને લખો કે આ પદ્ધતિમાં, આ એટલે કઈ તો એક આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં, આ પદ્ધતિમાં સંખ્યાઓને વાંચવા માટે કયા કયા સ્થાનનો ઉપયોગ થશે તો કે એકમ, દશક, 100, 1000 ને હવે તમારા માટે એક નવો શબ્દ આવશે, એ છે મિલિયન. મરચાનો મ એને રસવાઈ મી, લખોટીનો લ એને રસવાઈ લી, યતીશનો ય અને નગારાનો ન. મિલિયન નો ઉપયોગ થાય છે. ફરીથી યાદ કરી લ્યો કેનો ઉપયોગ થશે તો એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ થશે. ભારતીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થતો હતો? એકમ, દશક, 100, 1000, લાખ અને કરોડનો. જ્યારે આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં કોનો ઉપયોગ થશે તો એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ થશે. રેડી? જોઈ લઈએ આપણે કે કેવી રીતે ઉપયોગ થાય છે. એક નાનું એવું એક્ઝામ્પલ લઈ લઈએ. 4 આંકડાની સંખ્યા હોય કે 5 આંકડાની સંખ્યા હોય, ભારતીય પ્રણાલી પ્રમાણે અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે સરખી રીતે જ વચાય. એટલે આપણે પહેલાં 4 અંકથી શરૂઆત કરીએ. 4, 9, 3, 6 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે લખો અથવા વાંચો. આ રકમ છે. ફેરબુકમાં જ્યારે તમે લખો પાકી નોટમાં રકમ હંમેશા કાળી પેનથી લખવાની, બરાબર, અને જવાબ હંમેશા બ્લુ પેનથી લખવાનો. રેડી? ચલો. આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં સૌથી પહેલાં શું કરશું? જેમ ભારતીય પદ્ધતિમાં કરતા હતા એમ પહેલાં આપણે અલ્પવિરામ મૂકવાના થશે. એટલે સંખ્યા જે પ્રમાણે આપી છે એ જ પ્રમાણે આપણે લખી નાખીએ. આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ છે એમાં અલ્પવિરામ કેવી રીતે મૂકશું તો કે દરેક 3 અંકની આગળ આપણે અલ્પવિરામ મૂકશું. ભારતીય પ્રણાલીમાં શું કરતા હતા તો કે પહેલા 3 અંકની આગળ અલ્પવિરામ આવતો હતો અને પછી 2 અંકની આગળ અલ્પવિરામ આવતો હતો. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે આવશે તો દરેક 3 અંકની આગળ અલ્પવિરામ મૂકવાના થશે. છેલ્લેથી 3 અંક ગણવાના, બરાબર. છેલ્લો અંક છે 6, એની આગળ છે 3, એની આગળ છે 9. 3 અંક થઈ ગયા, આગળ મૂકી દીધો અલ્પવિરામ અને હવે આવશે 4. રેડી? 4ની આગળ કોઈ સંખ્યા છે નહીં એટલે 4 આપણે અટકી જઈએ.
તો 4, 9, 3, 6 એને ભારતીય પદ્ધતિ પ્રમાણે વાંચો કે આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે વાંચો, સરખું જ થશે. શું કામ? તો કે ભારતીય પદ્ધતિમાં એકમ, દશક, 100 અને 1000નો તો ઉપયોગ થાય જ છે, બરાબર. અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એકમ, દશક, 100 અને 1000નો તો ઉપયોગ થાય જ છે, પણ 1000 પછી ભારતીય પદ્ધતિમાં લાખ અને કરોડ આવે છે, જ્યારે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં સીધા મિલિયન આવે છે, બરાબર. એટલે 4 અંકની સંખ્યા ભારતીય પદ્ધતિ પ્રમાણે સરખી વચાય અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે પણ સરખી વચાય. 5 અંકની સંખ્યાને પણ ભારતીય પદ્ધતિમાં જે રીતે વચાય એ જ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં વચાય છે. 4 અંકની સંખ્યા છે. અને કેવી રીતે વાંચશું? તો જો એકમ, દશક, 100 અને ચોગડો છે એ 1000ના સ્થાન ઉપર છે. તો લખો કે 4, 9, 3, 6 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી અથવા પદ્ધતિ, બેમાંથી કોઈ પણ ચાલશે, બે સરખું જ થાય. પદ્ધતિ પ્રમાણે કેવી રીતે વચાશે? તો જો એકમ, દશક, 100 અને 1000ના સ્થાન ઉપર કોણ છે? ચોગડો એકલો છે. તો 4936 અને 4936 વંચાશે. રેડી? ચલો બીજો એક્ઝામ્પલ એક આપણે લઈ લઈએ. 5 અંકની સંખ્યા લઈએ. 4, 9, 7, 2, 4 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી અથવા પદ્ધતિ પ્રમાણે લખો અથવા વાંચો, બેમાંથી કોઈ પણ પૂછી શકાય, બરાબર. હવે જો અહીંયા 5 અંક છે. ફરીથી સેમ મેથડ આપણે ફોલો કરશું. જેમ અગાઉ તમને સ્ટેપ શીખવાડ્યા એવા જ સ્ટેપ આપણે આની અંદર એ જ સ્ટેપ પ્રમાણે હાલ્યું જવાનું છે. પેલા જે આપ્યું છે એનું લખી નાખો. હવે સૌથી પહેલાં મૂકવાના અલ્પવિરામ. આંતરરાષ્ટ્રીય પ્રણાલીમાં આપણે અલ્પવિરામ કેવી રીતે મૂકીએ છીએ? તો કે દરેક 3 અંક પછી, એટલે કે દરેક ત્રીજા અંકની આગળ આપણે એક અલ્પવિરામ મૂકી દેવાનો છે. ફરીથી યાદ કરાવી દો, ભારતીય પ્રણાલીમાં કેમ મૂકતા હતા? તો કે પહેલો અલ્પવિરામ છેલ્લેથી ગણવાનું, ત્રીજા અંકની આગળ પહેલો અલ્પવિરામ આવશે અને પછી બબે અંકની આગળ અલ્પવિરામ મૂકતા જવાના છે. જ્યારે અહીંયા દરેક ત્રીજા અંકની આગળ અલ્પવિરામ મૂકવાનો થશે. જોઈએ, છેલ્લેથી આપણે ગણીએ અંક 1, 2 અને 3, એટલે પહેલો અલ્પવિરામ સાતડાની આગળ આવશે. 4, 2, 7, 3 અંક થઈ ગયા. સાતડાની આગળ અલ્પવિરામ, એની આગળ છે 9, એની આગળ છે 4. હવે 4ની આગળ કોઈ સંખ્યા, કોઈ અંક છે નહીં, એટલે અહીંયા આપણે અટકી જઈએ. જો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે સંખ્યા વાંચવા માટે? તો કે એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો. આની અંદર 10,000, લાખ, 10 લાખ, કરોડનો ઉપયોગ થતો નથી. સીધો કોણ આવશે? મિલિયન આવશે. 10,000 પણ આની અંદર ક્યાંય આવતા નથી. એટલે જેમ ભારતીય પ્રણાલીમાં આપણે કરતા હતા એવી રીતે એકમ, દશક, 100, નવડો છે એ 1000ના સ્થાન ઉપર છે, ચોગડો છે એ 10,000ના સ્થાન ઉપર છે, પણ 10,000નો આપણે આની અંદર ઉપયોગ કરતા નથી. એ માટે શું કરશું? તો કે ચોગડો અને નવડો એ બે ભેગા લઈ લેશું. એ બંનેથી જે સંખ્યા બને છે, કઈ બને છે? 49 બને છે. આ 49ને 1000ના સ્થાન ઉપર ગણી લેવાના. એટલે આ સંખ્યાને કેવી રીતે વચાશે? તો કે 49 એ 1000ના સ્થાન ઉપર છે, એટલે આ સંખ્યાને વાંચવા માટે 49,000, 700 અને 24 આવી રીતે વચાશે. લખવાનું નીચે 4, 9, 7, 2, 4 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અથવા પ્રણાલી, બેમાંથી એક શબ્દ લખજો, બરાબર. બંને સાચા છે. પ્રમાણે શું વચાશે? તો કે 49,000, 49,000, 700, સાતડો છે એ 100ના સ્થાન ઉપર છે, એટલે 700 અને 24 વંચાશે. રેડી? ચલો, 5 આંકડાની સંખ્યા આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે આવડી ગઈ. હવે આપણે કેસ થોડોક અઘરો કરીએ અને 6 આંકડાની સંખ્યા વાંચીએ.
6 આંકડાની સંખ્યા એક લઉં છું હું 4 7 5 3 2 0 4 7 5 3 2 0 6 આંકડા થઈ ગયા 4 7 5 3 2 0 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અથવા પ્રણાલી પ્રમાણે લખો. બરાબર, તમારે એક લાઈનમાં લખવાનું છે. પહેલી લીટી પૂરી થાય તો પછી બીજી લીટીમાં લખજો, મારી જેમ ઉપર ન લખતા. અગેન દર વખતે જેમ આપણે કરીએ છીએ એ જ રીત પ્રમાણે આપણે આગળ આવેલા જાશું. સૌથી પહેલાં શું કરવાનું? અલ્પવિરામ મૂકવાના છે. એટલે સંખ્યા જે પ્રમાણે આપી છે એ પ્રમાણે લખી નાખી. હવે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં દરેક ત્રીજા અંકની આગળ આપણે અલ્પવિરામ મૂકવાનો થાય. છેલ્લેથી આપણે ગણતા જવાનું. 0 2 3. ચલો 1 2 3 અંક થઈ ગયા. ત્રગડાની આગળ આવશે અલ્પવિરામ 5 7. હવે જો ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે વાંચતા હોત તો અહીંયા અલ્પવિરામ આવત, પણ આપણે કઈ પદ્ધતિ પ્રમાણે વાંચીએ છીએ? આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છીએ. એટલે દરેક ત્રીજા અંકની આગળ એક અલ્પવિરામ મૂકવાનો થાય. ઓકે, દરેક ત્રીજા અંકની આગળ ચોગડાની આગળ કોઈ સંખ્યા છે નહીં. જો ચોગડાની આગળ કોઈ સંખ્યા હોત તો હું અહીંયા અલ્પવિરામ મૂકત. અહીંયા સાતડાની આગળ નહીં પણ ચોગડાની આગળ અલ્પવિરામ મૂકત, પણ ચોગડાની આગળ કોઈ સંખ્યા છે નહીં. ચલો ફરીથી ઓલી લીટી યાદ કરી લઈએ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં અથવા તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કોનો ઉપયોગ થાય છે? એકમ, દશક, 100, 1000 અને મિલિયનનો ઉપયોગ થાય છે. આની અંદર 10,000 કે લાખનો ક્યાંય ઉપયોગ થતો નથી. અહીંયા તો 6 આંકડા છે, તો શું કરશું? સિમ્પલ, એકમ, દશક, 100 અને પછી સીધો આપણે 1000નો ઉપયોગ કરવાનો છે. આ ત્રણેય આંકડા ભેગા મળી અને જે સંખ્યા બનાવે જ ને એ સંખ્યાને 1000ના સ્થાન ઉપર ગણી લેવાની. આ આગલા ત્રણેય અંક 475 એવી સંખ્યા બનાવે છે. બરાબર, તો 475 ને 1000ના સ્થાન ઉપર ગણી લેવાની. એટલે આ સંખ્યાને કેવી રીતે વચાશે? તો કે 475,320. ફરીથી એકમ, દશક, 100, 1000 અને સીધું મિલિયન આવે છે. કે 10,000 કે લાખ આવતું, 10,000, લાખ, 10 લાખ કે કરોડ એવી રીતના ક્યાંય આવતું નથી. સીધું કોણ આવે છે? મિલિયન આવે છે. તો શું કરવાનું? તો કે એકમ, દશક, 100 અને પછી એની આગળની જે ત્રણેય સંખ્યા જે જો 2 હોય તો 2 અને 3 અંકની હોય તો 3 અંકની, આ ત્રણેય અંક ભેગા મળીને જે સંખ્યા બનાવે છે એ આખી સંખ્યાને આપણે 1000ના સ્થાન ઉપર ગણી લેવાનું. તો આ 4, 7 અને 5 એ ત્રણેય અંકો ભેગા મળી અને 475 એવી સંખ્યા બનાવે છે. તો 475ને આપણે 1000ના સ્થાન ઉપર ગણી લેશું. એટલે આ સંખ્યાને કેવી રીતે વચાય? તો કે 475,320 એવી રીતે વચાશે. તમારે આવા કે રાઉન્ડ કે લીટા કરવાના નથી. આ તો હું તમને સમજાવવા માટે રાઉન્ડ કે લીટા કરું છું. ચલો જવાબમાં શું લખશું? તો 4 7 5 3 2 0 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે કેમ બચાશે? તો કે 475,000. 475,000. શું કામ 475,000? તો કે 475 એ 1000ના સ્થાન ઉપર બેઠા છે. રેડી? એટલે 475,320 રેડી? 475,320 એવી રીતે વંચાશે. ચલો 6 આંકડાની હજુ એક આપણે ઉદાહરણ લઈ લઈએ. 7 2 3 9 1 5 ને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અથવા પ્રણાલી પ્રમાણે લખો અથવા વાંચો. ગયા વખતે જે લખાયું હતું એ જ પ્રમાણે.
ફરીથી જે રીતથી આપણે ચાલીએ છીએ એ જ રીતથી આપણે ચાલશું. સંખ્યા જે રીતે આપી છે એ રીતે પહેલાં લખી નાખવાની. હવે અલ્પવિરામ મૂકવાનો. દરેક ત્રીજા અંક છેલ્લેથી ગણવાનું. દરેક ત્રીજા અંકની આગળ અલ્પવિરામ મૂકતો જવાનો છે. છેલ્લેથી આપણે ગણીએ. છેલ્લે છે એ 5, એની આગળ છે 1, એની આગળ છે 9, 3 અંક થઈ ગયા. હવે મૂકવાનો અલ્પવિરામ. એની આગળ આવશે 3, એની આગળ આવશે 2, એની આગળ આવશે 7. રેડી? 7ની આગળ કોઈ અંક નથી. જો અંક હોત તો એને આપણે અહીંયા અલ્પવિરામ મૂકત. ચલો, આને કેવી રીતે વચાશે? તો કે એકમ, દશક, સો, પછી આ ત્રણેયને ભેગા લઈ લેવાના. આ ત્રણેયને ભેગા લ્યો એટલે સંખ્યા બને છે 723. 723 એ હજારના સ્થાન ઉપર બેઠો છે. એટલે આ સંખ્યાને કેમ વચાશે? તો કે 723,915. 7, 2, 3, 9, 1, 5 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે શું વચાય? તો કે 723,915 85. રેડી? ચલો, 6 આંકડાની સંખ્યા વાંચતા આવડી ગઈ. હવે આપણે કેસ થોડોક વધારે અઘરો બનાવીએ. બરાબર? 7 આંકડાની સંખ્યા તરફ આગળ વધીએ. 7 આંકડાની સંખ્યામાં એક ઉદાહરણ લઉં છું હું. 984 984 7215 7215 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે લખો અથવા વાંચો. રકમ હંમેશા કાળી પેનથી. જેમ દર વખતે કરીએ છીએ એમ જ સૌથી પહેલાં મૂકવાના અલ્પવિરામ, જેથી કરીને આપણને રકમ સંખ્યા વાંચવામાં સરળતા રહે. રેડી? 984 7215 1 2 3 4 5 6 7 અંકની થઈ ગઈ ને સંખ્યા. ચલો, આવી રીતના આપ્યું છે. દરેક ત્રીજા અંકની આગળ આપણે અલ્પવિરામ મૂકવાનો છે. છેલ્લેથી શરૂ કરીએ. 5, 1, 2, 3 અંક થઈ ગયા. હવે મૂકશું અલ્પવિરામ. 7, 4, 8, 3 અંક થઈ ગયા પાછા. હવે મૂકશું અલ્પવિરામ અને આગળ એક જ અંક છે 9. રેડી? ચલો, એકમ ફરીથી આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કઈ શેનો ઉપયોગ થશે? એકમ, દશક, સો, હજાર અને પછી સીધા કોણ આવશે? મિલિયન. તો અહીંથી ગણતા જઈએ. જો, એકમ, દશક, સો, પછી હજારના સ્થાન ઉપર કોને ગણી લેવાના? આ ત્રણેય અંક ભેગા થઈ અને જે સંખ્યા બનાવતા હોય એને હજારના સ્થાન ઉપર તમારે ગણી લેવાના. 8, 4 અને 7 ત્રણેય ભેગા થઈ 847 એવી સંખ્યા બનાવે છે. અને એકમ, દશક, સો, હજાર અને પછી સીધું કોણ? મિલિયન. તો 9 છે એ કયા સ્થાન ઉપર બેઠો છે? મિલિયનના સ્થાન ઉપર બેઠો છે. તો આ સંખ્યાને કેવી રીતે વચાશે? તો કે 9,847,215. રેડી? તો લખો 984 7215 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે શું વચાશે? 9 છે એ મિલિયનના સ્થાન ઉપર છે એટલે વચાશે 9 મિલિયન. પછી 847 એ ત્રણેય હજારના સ્થાન ઉપર ગણવાના છે એટલે 847,000. પછી બગડો છે એ સોના સ્થાન ઉપર છે એટલે 215 રેડી? ચલો, આપણે 7 અંકની સંખ્યા વાંચતા શીખી ગયા. હવે આપણે 8 અંકની સંખ્યા વાંચતા શીખીએ. લખો 9, 7, 6, 4, 5,
310 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે લખો અથવા વાંચો, બેમાંથી કોઈ પણ પૂછી શકાય। આન્સરમાં ફરીથી દર વખતની જેમ સૌથી પહેલાં અલ્પવિરામ મૂકતા જવાના અને અલ્પવિરામ મૂકી અને પછી આપણે સરળતાથી સંખ્યાને વાંચી શકશું। પહેલાં જે સંખ્યા આપી છે એની લખી નાખીએ, 9 7 6 4 5 3 1 0। દરેક ત્રીજા અંકની આગળ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં અલ્પવિરામ મૂકીએ છીએ। છેલ્લેથી ગણતા જઈએ, 0 1 3, 3 અંક થઈ ગયા, પછી અલ્પવિરામ 5 4 6, 3 અંક થઈ ગયા એટલે વળી આગળ મૂક્યો અલ્પવિરામ 7 અને 9। ચલો, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરીએ છીએ। તો અહીંયા ગણીએ, જો એકમ, દશક, સો, પછી આ ત્રણેય અંકો મળી અને જે સંખ્યા બનાવે છે એ સંખ્યાને આપણે હજારના સ્થાન ઉપર ગણી લેવાના છે। 6 4 અને 5 એ ત્રણેય ભેગા થઈને શું બનાવે છે? 645 બનાવે છે। 645ને આપણે હજારના સ્થાન ઉપર ગણી લઈએ અને 7 અને 9 એ બે ભેગા થઈ અને કઈ સંખ્યા બનાવે છે? 97 એવી સંખ્યા બનાવે છે। 97ને આપણે મિલિયનના સ્થાન ઉપર ગણી લેવાના થાય। એટલે આ સંખ્યાને કેમ વચાય? તો કે 97,645,310 લખો। 9 7 6 4 5 3 1 0 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે શું વચાય? તો કે 97 મિલિયન, 97 છે એ મિલિયનના સ્થાન ઉપર છે, એકમ, દશક, સો, પછી આ ત્રણેયને હજારના સ્થાન ઉપર અને આગળને બધા મિલિયનના સ્થાન ઉપર। રેડી? મિલિયનના સ્થાન ઉપર 97 છે। ફરીથી યાદ કરાવી દઉં કે તમારે આવા કે રાઉન્ડ કે લીટા મારવાના નથી। 97 મિલિયન પછી 645 અને એ કયા સ્થાન ઉપર છે? તો કે હજારના સ્થાન ઉપર છે। 645,310,85। ચલો, 8 અંકની સંખ્યા આપણને વાંચતા આવડી ગઈ। હવે આપણે 9 અંકની સંખ્યા વાંચતા શીખીએ। 9 અંકની સંખ્યાનું ઉદાહરણ આપણે લઈએ છીએ। 30 30 45 80 943 ને આંતરરાષ્ટ્રીય પ્રણાલી પ્રમાણે લખો। એ તમે રકમ પૂરેપૂરી લખી નાખજો। ચલો, આન્સરમાં અગેન સૌથી પહેલાં અલ્પવિરામ મૂકવાના। અલ્પવિરામ મૂકવા માટે આપણે સંખ્યા જેમ આપી છે એમની એમ લખી દઈએ। દરેક ત્રીજા અંકની આગળ અલ્પવિરામ મૂકવાનો થાય। છેલ્લેથી ગણતા જઈએ, છેલ્લો અંક છે 3, એની આગળ છે 4, એની આગળ છે 9, 3 અંક થઈ ગયા, એની આગળ મૂક્યો અલ્પવિરામ, અહીંયા છે 0, અહીંયા છે 8, એના પછી છે 5, 3 અંક થઈ ગયા, વળી અલ્પવિરામ મૂક્યો, પછી છે 4, પછી છે 0 અને પછી છે 3। રેડી? 3 અંક થઈ ગયા। જો અહીંયા આગળ અંક હોત તો અહીંયા અલ્પવિરામ મૂકત, પણ અંક છે નહીં એટલા માટે આપણે અલ્પવિરામ મૂકતા નથી। જોઈ લઈએ ફરીથી, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં શેનો ઉપયોગ થશે? એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો। એકમ, દશક, સો, પછી આ ત્રણેય અંક ભેગા મળીને જે સંખ્યા બનાવે છે એટલા હજાર, અને એની આગળ જે સ્થાન છે એ ત્રણેય અંક ભેગા મળીને જે સંખ્યા બનાવે છે એટલા મિલિયન। 304 એ ત્રણેય ભેગા મળીને 304 એવી સંખ્યા બનાવે છે, તો વચાશે 304 મિલિયન 580,943 લખો। 304580,943 ને 304 મિલિયન 580,943
1943 એમ વંચાય. ચલો, આજના લેક્ચર માટે આટલું જ. આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે સંખ્યાઓને વાંચતા શીખ્યા. શું કરવાનું આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં સંખ્યાને વાંચવા માટે? તો કે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિમાં એકમ, દશક, સો, હજાર અને મિલિયનના સ્થાનનો ઉપયોગ કરવાનો. અલ્પવિરામ કેવી રીતે મૂકવાના? તો કે દરેક ત્રીજા અંકની આગળ આપણે અલ્પવિરામ મૂકવાનો. રેડી? છેલ્લેથી ગણતું જવાનું, દરેક ત્રીજા અંકની આગળ અલ્પવિરામ મૂકતો જવાનો. મળીએ આપણે આવતા લેક્ચરમાં. આવતા લેક્ચરમાં આપણે કેટલાક સંબંધો વિશે ભણશું અને એના પછી સ્વાધ્યાય 1.1 આપણે સોલ્વ કરશું. ત્યાં સુધી બધાને ગુડ બાય.